મુંબઈમાં આજે તોફાની વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર થયું છે। આઈએમડીના અનુમાન મુજબ શહેરમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ગયા 24 કલાક દરમિયાન કોલાબામાં 111 મીમી, પૂર્વીય ઉપનગરોમાં 76 mm અને પશ્ચિમ ઉપનગરોમાં 74 mm વરસાદ નોંધાયો છે। દાદર, માટુંગા, કિંગ સર્કલ અને અંધેરી મિલન સબવે જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સાંજે 5:17 કલાકે દરિયામાં 3.4 મીટરના ભરતીના મોજા ઉછળવાના છે, જ્યારે આવતીકાલે સવારે 3.50 મીટરની ભરતીનું અનુમાન છે। આ વચ્ચે મુંબઈને પાણી પૂરું પાડતા 7 જળાશયોમાં પાણીનો જથ્થો 98% કરતાં વધુ થઈ ગયો છે। રિપોર્ટર પારુલ કાપડિયા, મુંબઈ। નમસ્કાર, હું પારુલ કાપડિયા સમય સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મુંબઈમાં તોફાની વરસાદ સાથે રેડ એલર્ટ, પાણી ભરાતા મુંબઈ દ્વારા અટવાયા। આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા સોમવારે મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજે મુંબઈમાં સવારથી જ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। આઈએમડી દ્વારા આગામી કલાકો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વેધર રિપોર્ટ પ્રમાણે આજે મુંબઈ અને તેના ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આજે આવું જ આકાશ વાદળછવાયું રહેવાની સંભાવના છે। સવારે 8:30 વાગે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અધિકારીઓએ રહેવાસીઓને સાવચેત રહેવાની અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તાર જેમ કે હિન્દ માતા, દાદર, માટુંગા, કિંગ સર્કલ, ગાંધી માર્કેટ તેમજ અંધેરી મિલન સબવે જેવા વિસ્તારોમાં જવાની, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં જવાની ના પાડી છે। આજે દરમિયાન ભરતી થવાની પણ ધારણા છે। આજે સાંજે 5:17 વાગે 3 થી 0.4 મીટરના ભરતીના મોજા ઉછળી શકે છે। આ સાથે જ મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા 7 તળાવોમાં પાણીનું સ્તર તેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે વધ્યું છે। આજે બીએમસીના જણાવ્યા પ્રમાણે આ જળાશયોમાં પાણીનો જથ્થો 14,25,574 મિલિયન લીટર થયો છે, જે તેમની કુલ ક્ષમતા 98.49% છે। ન્યૂઝ રિપોર્ટ પારુલ કાપડિયા।